તો કવિ શૂન્ય પાલનપુરીની સરસ મજાની વાતથી જ્યારે આજે મારે આ વાતની શરૂઆત કરવી છે કે પરિચય છે દેવોને મંદિરમાં મારો અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. કે પરિચય છે દેવોને મંદિરમાં મારો અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. નથી વ્યક્તિત્વ મારું સાનું આપતી આપ સૌના પ્રતાપે જ આજે બધા ઓળખે છે. આપ સર્વનો હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર. સાહેબ હમણાં સૌર્યએ કીધું એમ કે આ દુનિયામાં છે ને 3 વાર સૌથી મહત્વના ખૂબ મહત્વના હોય છે. પહેલો વાર પરિવાર, બીજો વાર જમણવાર અને ત્રીજો અને સૌથી મહત્વનો વાર એટલે કે તહેવાર. સાહેબ જ્યારે આજે અહીં સમસ્ત તાળા અને સુધાણી પરિવાર દ્વારા આ ચોથા સ્નેહ મિલનનું આયોજન થયું છે ત્યારે અહીં પરિવાર પણ છે, સાથે સાથે અહીંયા જમણવાર પણ છે અને બીજા માટે હોય કે ના હોય સાહેબ આજે અહીંયા આપણો પરિવાર ભેગો થયો છે ને એટલે આપણા માટે તો આજે તહેવાર પણ છે. દોસ્તો આપણા માટે તો આજે તહેવાર પણ છે. આ પારિવારિક ભાવનાને પ્રસ્તુત કરતા આજે અહીં જેટલા પણ વડીલો, ભાઈઓ, બહેનો, માતાઓ, આ મંચસ્થ મહાનુભાવો આપ સર્વ જે મને સાંભળી રહ્યા છો, મારે તમારી સાથે થોડીક વાતો શેર કરવી છે. એવી વાતો કે જે તમારા મનમાં નવા વિચારો જગવે, એવી વાતો કે જે તમારા દિલમાં, તમારા હૃદયમાં નવી ચેતનાઓ પ્રગટાવે, નવી સંવેદનાઓ જગવે, એવી કેટલીક વાતો કરવી છે. તો મારો તમને એક નાનકડો એવો પ્રશ્ન છે, નાનો છે પણ મજાનો છે કે નશો શેનો હોય? કે નશો શેનો હોય? નહીં સાહેબ, તમે જે વિચારી રહ્યા છો ને એ નશાની હું વાત નથી કરતો. અહીંયા આપણે જે વિચારીએ છીએ ને એનો નશો ન હોય. નશો હોય આપણા બાપ દાદાની ખાનદાનીનો હોય, નશો આપણા બાપ દાદાની ખુમારીનો હોય, નશો રાષ્ટ્ર પ્રેમનો હોય. આપણે ક્યાં કુળમાંથી આવીએ છીએ ને દોસ્તો, નશો એનો હોય. અને આજે આપણે આ નશો નથી કરતા ને એટલે જ બીજા વ્યસનોના રવાડે ચડી ગયા છીએ. હવે માની લો કે એક પુરુષ છે, એમને પાન, માવા, બીડી, સિગારેટ કે દારૂ જેમનું પણ વ્યસન હોય અને એમને એક 7 વર્ષનો નાનો એવો દીકરો છે અને જો એ પુરુષનું અકાળે આ વ્યસનોથી મૃત્યુ થાય તો એ 7 વર્ષના દીકરાનો શું વાંક કે એમને આખી જિંદગી એ બાપની છત્રછાયા વગર રહેવું પડે અને એકલી સ્ત્રીનો શું વાંક કે જેમને આખી જિંદગી વિધવા થઈને ફરવું પડે. તો અહીંયા જેટલા પણ અત્યારે મારા પરિવારજનો એ બધા ઉપસ્થિત છે તો મારો તમને બીજો એક પ્રશ્ન છે કે અહીંયા કેટલા એવા મારા પરિવારજનો છે ભાઈઓમાં કે જેમને એક પણ જાતનું વ્યસન નથી? હાથ ઊંચો કરો, જેમને એક પણ જાતનું વ્યસન નથી. હા, હવે બાકીના બધા જેના હાથ ઉપર નથી એ બધા એકવાર જોરદાર તાળીઓ સાથે આ બધા ભાઈઓને વધાવી દો. સાહેબ એને એક પણ જાતનું વ્યસન નથી. અને બાકીના બધા જ આજે એક દ્રઢ સંકલ્પ સાથે અહીંથી ઘરે જજો. તમને માનવામાં ન આવે ને તો આંકડાઓ ચેક કરી લેજો કે દર વર્ષે જેટલા શહીદો આ દેશ માટે નથી થતા ને એટલા તો આ વ્યસનોથી થતા કેન્સર નામના ભયંકર રોગોથી બીમાર પડી રહ્યા છે. વિચારવાનો સમય હવે પૂરો થઈ ગયો છે અને ત્યાંથી જ વાત પૂરી નથી થતી. આજનું યુવાધન પણ આ વ્યસનોના રવાડે ચડી ગયું છે અને આવા યુવાઓને મારે એટલું જ કહેવું છે કે પાછા વળવાનો સમય હવે આવી ગયો છે અને જો એને પાછા નહીં વાળવામાં આવે ને તો એને ગંભીર પરિણામ ભોગવવા માટે રાષ્ટ્રે તૈયાર રહેવું જ પડશે અને મારા પરિવારે પણ. આ મંચ ઉપરથી બહુ બધું મોટિવેશન કે કોઈ સલાહ સૂચન આપવાનો આપણો કોઈ અધિકાર નથી, પણ વાસ્તવિકતા તરફ ધ્યાન દોરવા આવ્યો છું અને વાસ્તવિકતા જાણીને વિચારજો મિત્રો કે સરદાર પટેલ સાહેબ એમનું વ્યસન એ કે સમગ્ર હિન્દ એક, સમગ્ર ભારત એક, અખંડ ભારત. એ તો સાહેબ સમગ્ર હિન્દના સરદાર હતા. જો એમની વાત લેવા જઈશ ને તો જો આખી જિંદગીનો પણ સમય આપી દઈશ ને છતાં પણ એની વાતો વધી પડશે. આથી મારે મારી મુખ્ય વાત તરફ વળવું છે કે આજે જ્યારે મારો પરિવાર ભેગો થયો છે અને આ વ્યસનોના કારણે ઘણા બધા યુવાનોના મૃત્યુ થઈ રહ્યા છે, પુરુષોના મૃત્યુ થઈ રહ્યા છે, ત્યારે કેટલીક વાતો સુનિશ્ચિત કરી લેવી જરૂરી છે કે ભાઈ વચ્ચેનો સંબંધ હોય, ભાઈ ભાગીદાર વચ્ચેનો સંબંધ હોય, ભાઈ મિત્ર વચ્ચેનો સંબંધ હોય, ભાઈ બહેન વચ્ચેનો સંબંધ હોય, તેમની સાથે અબોલા હોય, ઝઘડિયા હો તો આજે હું અહીંથી જે તમને કહી રહ્યો છું ને એ ધ્યાનથી સાંભળજો અને મારા શબ્દોને પકડજો કે સાહેબ આજે સાંજે તમે એ માણસની એટલે કે તમને જેની સાથે અબોલા છે, તમે જેની સાથે ઝઘડ્યા છો એ જ માણસની ભર પેટ નિંદા કરીને સૂઈ ગયા અને બીજે દિવસે જ્યારે સવારે ઉઠો
ત્યારે તમને જાણ થાય કે એ વ્યક્તિ કે જેમની સાથે તમે ઝઘડ્યા હતા, જેમની સાથે તમને અબોલા હતા, એ વ્યક્તિનું અવસાન થયું છે. અને ત્યારે જ એ વ્યક્તિ માટે સાહેબ પ્રભુ એની આત્માને શાંતિ આપજો એવું લખતા ખચખચાટ થશે, એવું કહેતા ખચખચાટ થશે. અને જો એનો જવાબ હા આવે ને તો આજે જ ઘરે જઈને એને કોલ કરી, શક્ય હોય તો રૂબરૂ મળી સાહેબ એને બાથ ભરીને ભેટી પડજો. અને એટલે જ હું અહીંયાથી કહું છું કે ભાઈ વચ્ચેનો સંબંધ હોય કે કોઈ પણ અન્ય સંબંધ હોય, સોરી કહી દેજો, માફી માંગી લેજો ને માફ કરી દેજો. વાંક જેનો પણ હોય આપોઆપ સમાધાન આવી જશે. મારી જોડણીમાં કદાચ ભૂલ હશે, મારી જોડણીમાં કદાચ ભૂલ હશે, પણ સાહેબ મારી લાગણીમાં જરાય ભૂલ નહીં હોય, મારી લાગણીમાં જરાય ભૂલ નહીં હોય. બસ વિશેષ મારી વાતને હવે આગળ નથી વધારવી. મેં મારો જે સંદેશો હતો મેં આપના સુધી પહોંચાડ્યો, મારે જે પહોંચાડવો હતો એ સંદેશો મેં આપના સુધી પહોંચાડ્યો. વાતો તો આપણી પાસે મહાસાગર જેટલી છે, પણ સમય આપણી પાસે ગાગર જેટલો છે. એટલે છેલ્લે એક વાત કહીને હું મારી વાણીને વિરામ આપીશ કે જ્યારે અહીંયા આપણો સમસ્ત તાળા અને સુદાણી પરિવાર ભેગો થયો છે, ત્યારે તે એક નવી સિદ્ધિને પામે, નવી ઊંચાઈને પામે, એકબીજાને મદદરૂપ કરે અને ખાસ કરીને ભાઈઓ ખોટા વ્યસનો છોડે. અને મને અહીંયા આજે બોલવાની તક આપી છે એવા સમસ્ત તાળા અને સુદાણી પરિવારના પ્રમુખશ્રી અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર. આપ સર્વએ મને ખૂબ શાંતિથી સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ કરીને મારો પરિવાર એટલે કે મારા માતા પિતા, મારા કાકા કાકીના આશીર્વાદ મારી સાથે છે, મારા ભાઈનો સાથ મારી સાથે છે. અને ખાસ કરીને જેમની લીધે હું આજે અહીં સુધી પહોંચી શક્યો છું, એટલો બોલવા માટે સક્ષમ થઈ શક્યો છું, તેવા મારા ગુરુ કે જેઓ બેસ્ટ એન્કર પણ છે ને મારા ગુરુ પણ છે, તેવા શ્રી વિઠ્ઠલભાઈ કુનડિયાના શ્રી ચરણોમાં વંદન સાથે ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. અને એમને જે કે ને અમારે એન્કર એ મારા મિત્ર છે વિઠ્ઠલભાઈ કુનડિયા, ખૂબ સારું એન્કરિંગ કરે છે, એમને પણ મારા વંદન છે. સાથે સાથે બાળકની અંદર જે ટેલેન્ટ, એ ટેલેન્ટની અંદર એમના માતા પિતાએ ત્યાં સુધી એમને મોકલ્યો છે ને એમને પણ